આદરણીય મહોદય શ્રી ધ્વજવંદન માટે આપને આમંત્રિત કરીએ છીએ. एक साथ सलामी गए. जैसे थे एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. माननीय प्रदेश अध्यक्ष श्री तथा प्रदेश महामंत्री श्री नितिनभाई हसमुखभाई सर्वेने विनंती करीश के भारत माता ने पुष्प अर्पण करશે. બાકીના સૌ કાર્યકર્તાઓ કાર્યક્રમ પત્યા પછી ભારત માતાને પુષ્પ અર્પણ કરશે. અત્યારે માત્ર ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ભારત માતાને પુષ્પ અર્પણ કરશે. बोलो भारत माता की. वंदे वंदे. माननीय प्रदेश अध्यक्ष श्री तथा आजना वक्ता भानुभाई चौहान ने હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર સ્થાન લેશે. માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને આજના વક્તા ભાનુભાઈ સ્ટેજ ઉપર સ્થાન લેશે. હું માનનીય પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈને વિનંતી કરીશ કે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું તિરંગાનો ખેસ પહેરાવી સ્વાગત કરશે. માનનીય પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રીનાથભાઈને વિનંતી કરીશ કે તેઓ ભાનુભાઈનું સ્વાગત કરશે. બોલો ભારત માતા की. હું વ્યક્તિગત ગીત માટે
નિરંજનભાઈને વિનંતી કરીશ કે વ્યક્તિગત ગીત કરાવશે. આપણે પાછળ દોહરાવાનું નથી, વ્યક્તિગત ગીત છે. राष्ट्र भक्ति ले हृदय में हो खड़ा यदि देश सारा, संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा, राष्ट्र विजयी हो हमारा. क्या कभी किसने सुना है सूर्य छिपता तिमिर भय से, क्या कभी सरिता रुकी है बांध से बन पर्वतों से, जो न रुकते मार्ग चलते चीर कर सब संकटों को, वर्ण करती कीर्ति उनका तोड़ कर सब असुर दल को. ध्येय मंदिर के पथिक को कंटकों का ही सहारा, संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा, राष्ट्र विजयी हो हमारा. हम न रुकने को चले हैं सूर्य के यदि पुत्र हैं तो, हम न हटने को चले हैं सरित की यदि प्रेरणा तो. चरण अंगद ने रखा है आई से कोई हटाए, दहकता ज्वाला मुखी यह आई से कोई बुझाए. मृत्यु की पीकर सुधा हम चल पड़ेंगे ले दुधारा, संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा, राष्ट्र विजयी हो हमारा. ज्ञान के विज्ञान के भी क्षेत्र में हम बढ़ चलेंगे, नील नभ के रूप के नव अर्थ भी हम कर सकेंगे, भोग के वातावरण में त्याग का संदेश देंगे, दास्य के घन बादलों से सौख्य की वर्षा करेंगे, स्वप्न यह साकार करने संगठित हो हिंदू सारा, संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा, राष्ट्र
राष्ट्र विजयी हो हमारा। राष्ट्र भक्ति ले हृदय में हो खड़ा यदि देश सारा। संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा। राष्ट्र विजयी हो हमारा। બોલો ભારત માતા કી વંદે। નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, હર હંમેશ કાર્યકર્તાની ચિંતા કરતા, સ્વચ્છતા જેમનો સ્વભાવ છે અને વ્યસન મુક્તિ જેમનો ધ્યેય છે, એવા આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માજીને હું વિનંતી કરીશ કે આપણને સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંદેશ પાઠવશે। આજે આપણો દેશ 80મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે આ અવસરે સૌ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આઝાદીના પાવન પર્વની સાથે સાથે આપણા પારસી ભાઈઓ બહેનોનું નવરોજ વર્ષ પણ છે। સમગ્ર પારસી સમાજને પણ નવરોજ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત માતાની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓ, ક્રાંતિવીરો અને મહાપુરુષોને એક કોટી કોટી વંદન। સ્વતંત્ર ભારતને લોકશાહીના બંધારણની દિશા આપનાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તથા બંધારણ સભાના તમામ મહાનુભાવોને પણ કૃતજ્ઞતાપૂર્વક નમન કરું છું। દેશની એકતા, અખંડિતતા આંબેડકર તથા બંધારણ સભાના તમામ મહાનુભાવોને પણ કૃતજ્ઞતાપૂર્વક નમન કરું છું। દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે કાતિલ ઠંડીથી લઈને રણની આકરી ગરમી સુધી તથા સમુદ્રની સીમાઓથી લઈને આકાશની ઊંચાઈઓ સુધી માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનોને પણ કોટી કોટી વંદન કરું છું। ભારતની સ્વતંત્રતા આપણને સહજ રીતે પ્રાપ્ત થઈ નથી, તેની પાછળ અનેક પેઢીઓએ અવિરત સંઘર્ષ અને સર્વોચ્ચ બલિદાનમાં સમાયેલા છે। નેતાજી સુભાષચંદ્ર બોઝના અદમ્ય શૌર્ય, લોકમાન્ય તિલકના સ્વરાજના સંકલ્પ તથા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સર્વોચ્ચ બલિદાનને આ ભારતનો આ સ્વતંત્રતાને નવી શક્તિ આપે અને દેશને દિશા આપી હતી। ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતની પાવન ધરતીનું યોગદાન પણ અવિસ્મરણીય છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રની ચેતના જન જન સુધી પહોંચાડી। સરદાર વલ્લભભાઈ પટેલે પણ પોતાની અદમ્ય સંગઠન શક્તિ અને અડગ રાષ્ટ્રનિષ્ઠાને એ આઝાદીની લડતને એ વધુ મજબૂત બનાવી। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી રાષ્ટ્રવાદ દ્વારા દેશની ધરતી પરથી સ્વાધીનતાની જ્યોત પ્રગટાવી। ક્રાંતિવીર સરદારસિંહ રાણાએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો દ્વારા ભારતની સ્વતંત્રતાને અવાજ વિશ્વ સમક્ષ એ બુલંદ કર્યો। ગુજરાત સહિત સમગ્ર ભારતના અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓએ પોતાનો ત્યાગ અને તપસ્યાની રાષ્ટ્રની સ્વાધીનતાના મહાયજ્ઞમાં અમૂલ્ય આહુતિ આપી છે। આજે સમગ્ર દેશમાં વંદે માતરમના 150મા વર્ષનો સ્મરોત્સવ જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે આ વંદે માતરમ એટલે પ્રકૃતિ, શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાનું પવિત્ર સ્વરૂપ ગણાવી ભારત માતાને ભાવપૂર્વક નમન કરવાનું। વિશ્વમાં ભારત એકમાત્ર દેશ જેને આપણે
ભારત માતા કહીએ છીએ. આ એ જ વંદે માતરમ આપણને વધુ ઊંચાઈએ લઈ જવાનો એ સંકલ્પ આપે છે. પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્ર મોદીજીએ વંદે માતરમ ગાનને એક મંત્ર, ઉર્જા અને પવિત્ર સંકલ્પ ગણાવ્યું છે. મિત્રો, સ્વતંત્રતાનો સાચો અર્થ અધિકારોની જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની સાથે સાથે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્યોનું શિસ્ત અને નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે. આપણા બંધારણે દરેક નાગરિકને અધિકારો પ્રદાન કરવાની સાથે દેશની એકતા, અખંડતા અને પ્રગતિમાં સહભાગી બનવાની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આજે ભારત આત્મવિશ્વાસ સાથે એ વિશ્વમાં પોતાની નવી ઓળખ જ્યારે સ્થાપિત કરી રહ્યું છે, ત્યારે વિજ્ઞાન હોય, ટેકનોલોજી, અવકાશ, ડિફેન્સ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ડિજિટલ વ્યવસ્થા, સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક ક્ષેત્રોમાં દેશ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. ત્યારે આ વિકાસ યાત્રામાં આપણા દરેક પરિશ્રમી નાગરિકનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત @2047 નો રાષ્ટ્રીય સંકલ્પ તરીકે દેશના નાગરિક માટે એ નવી પ્રેરણા બન્યો છે. ત્યારે સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત, આત્મનિર્ભર, સમૃદ્ધ ભારત અને વિશ્વને માર્ગદર્શન આપનાર રાષ્ટ્ર બને એ આપણા સૌનું એક સામૂહિક સ્વપ્ન છે. આ રાષ્ટ્રીય સંકલ્પની સિદ્ધિમાં આપણી યુવા શક્તિની ભૂમિકા એ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત એ વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી ધરાવતા દેશોમાંનું એક છે. આપણા યુવાનો રોજગારી મેળવવાની સાથે નવી રોજગારીનું સર્જન કરનાર બને, ટેકનોલોજીના સક્ષમ વપરાશકારની સાથે નવી ટેકનોલોજી સર્જક પણ બને, તે આજના સમયની માંગ છે. ત્યારે આપણી દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, પ્રવાસન, અવકાશ અને ઉદ્યોગ સહિત એ દરેક ક્ષેત્રમાં એ દેશનું ગૌરવ કરી રહી છે. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા, સન્માન અને સમાન તક આપવી એ આપણી સામાજિક જવાબદારી હોવાથી સાથે રાષ્ટ્ર સર્વાંગી વિકાસમાં એ મહિલાની ભાગીદારી એ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આઝાદીની સાચી સાર્થકતા જ્યારે સમાજના અંતિમ વ્યક્તિ સુધી શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, સ્વચ્છ પાણી અને સન્માનપૂર્વક જીવન જીવવાની તક માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજના પાવન દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે રાષ્ટ્રહિતને એ સર્વોપરી રાખી દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાને એ વધુ સુદૃઢ બનાવીશું. પોતાના કાર્યક્ષેત્રમાં પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણ સાથે જવાબદારી નિભાવીશું. સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનીશું. પાણી, વીજળી અને કુદરતી સંસાધનોને જવાબદારીપૂર્વક ઉપયોગ કરીને પર્યાવરણનું સંરક્ષણ કરીશું. જાહેર સંપત્તિનું જતન કરીને સ્વચ્છતા, નશામુક્તિ, શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીશું. આવનાર પેઢીને સંસ્કારવાન, કર્તવ્યનિષ્ઠ, રાષ્ટ્રપ્રેમી બનાવવામાં એ પોતાનું યોગદાન આપીશું. હું મારા દેશને શું આપી શકું, આ ભાવના સાથે જ્યારે દેશનો યુવાન આગળ વધી રહ્યો છે, ત્યારે આપણું જીવન આપણા દેશ માટે સમર્પિત, આપણી પ્રતિમા આપણા દેશ માટે સમર્પિત, આપણી મહેનત આપણા દેશ માટે સમર્પિત. ચાલો સાથે મળીને નેશન ફર્સ્ટની ભાવના સાથે આપણા સ્વતંત્ર સેનાનીઓને, મહાપુરુષોને સ્વપ્નના ભારતના નિર્માણ માટે સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠ કાર્ય કરીએ. ભારત માતા કે જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ભારત માતા કી. માન્ય પ્રદેશ અધ્યક્ષનો ખૂબ ખૂબ આભાર. આજના વક્તા શ્રી ભાનુભાઈ ચૌહાણ, જેઓ મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે, જેમને બી સિવિલ સુધી અને સેપ્ટ યુનિવર્સિટીમાં એમટેક સુધીનો અભ્યાસ કરેલો છે. પૂર્વમાં તેઓ કર્ણાવતી મહાનગર સહકાર્યવાહ ગુજરાત પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ રહી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ ગુજરાત પ્રાંત કાર્યકારિણી સદસ્ય, માધવ સ્મૃતિ ન્યાસમાં ન્યાસી એટલે કે ટ્રસ્ટી છે. સાધના સાપ્તાહિકમાં તંત્રી એવં ટ્રસ્ટી છે. એવા શ્રી ભાનુભાઈને હું વિનંતી કરીશ કે આજના વિષય પર આપણને માર્ગદર્શન આપશે. એસીમાં સ્વાતંત્ર્યોત્સવ નિમિત્તે આ કાર્યક્રમની અંદર આપણા જેનો અધ્યક્ષીય ઉદ્બોધનનો આપણને લાભ મળ્યો છે એવા આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, આપણા સૌના વડીલ મુરબ્બી આદરણીય નીતિનભાઈ પણ આપણી સાથે છે, રત્નાકરજી છે આદરણીય, સૌ પ્રાંતના પદાધિકારી, વડીલો, માતાઓ, બંધુ ભગીની. અહીં જાણવા મળ્યું કે આપણા પરિવારના બાળકો પણ આપણી સાથે છે, તો એવા સૌ ભૂલકાઓને પણ આ 80મા સ્વાતંત્ર્યોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા બધાની એક ઓળખ છે. એ ઓળખ આજે એ વિશ્વના નકશા ઉપર ફહેરી રહી છે વંદે માતરમના ધ્વનિ સાથે. આપણા પરિવારનું નામ, આપણા કુળનું નામ છે એ છે વંદે માતરમ કુળ. 150મું વર્ષ એ તો ઉજવી જ રહ્યો છે દેશ. 1905ની અંદર જ્યારે સ્વદેશી આંદોલન શરૂ થયું, એના 121મું વર્ષ આજે આપણને એવી પ્રતીતિ કરાવે છે કે અગર એ દિવસોમાં જો આપણે આપણું અખંડ વંદે માતરમ ના ભૂલ્યા હોત તો કદાચ આપણે ખંડિત પણ ના હોત. તો આવું દિવ્ય વંદે માતરમ એ આપણી ઓળખ છે, આપણો એક પરિવાર છે. આપણા સંવિધાનની દ્રષ્ટિએ પણ જોઈએ તો વી ધ પીપલ, ભારતના લોકો, આપણે સૌ જન. અને આ બધાની વચ્ચે પણ એટલો જ મહત્વનો છે એ વિચારને આપણે જીવીએ છીએ. એ વિચાર છે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ. સંઘની પ્રાર્થનામાં કહીએ છીએ પરમ વૈભવમ નેતુ મે તત્સ્વરાષ્ટ્રમ. તો આ વિચાર છે, આ સંવિધાન છે, આ આપણી ઓળખ છે. એનું સ્મરણ આ દિવસોમાં થાય એ સ્વાભાવિક છે. આજનો દિવસ એ મારા માટે થોડો નવો એટલા માટે છે કે આવી રીતે આપ સૌની વચ્ચે આવવાનું એક નિમિત્ત પ્રાપ્ત થયું. તો જ્યારે આદરણીય જગદીશભાઈ જોડે વાત ચાલતી હતી, એમને કહ્યું કે આ પહેલી વાર જ આ પ્રકારે વક્તા એનું કંઈક ઉદ્બોધન થાય એવો એક ઉપક્રમ નવેસરથી આ પહેલું વર્ષ છે એનું, અને આપણે ગોઠવી રહ્યા છીએ. અને ખાસ કરીને જે વિચારો આપણને મળે છે એ આપણા માટે અગત્યના છે.